કોઈ છે ઘરમાં? મીરા. દામિની. હાય. હાય, કેમ છે? એકદમ મજામાં. તું કેમ છે? બસ પહોંચી ગઈ તારી પાસે. તને ખબર છે આટલા તડકામાં હું ચાલી ચાલીને કંટાળી ગઈ. સાચું કહું ને તો મને પણ તારી બહુ જ યાદ આવતી હતી, પણ જાણી જોઈને જ મેં તને નહોતું કહ્યું કે તું આવ, કે આપણે મળીએ. કેમ? બીજા ફ્રેન્ડ્સ બની ગયા છે, ખબર જ હતી મને. લગ્ન પછી તું બદલાઈ જઈશ દામિની. આ મોબાઈલનો જમાનો બહુ ખરાબ જમાનો આવ્યો છે. શું બોલે છે? જો મારું કેવું એટલું હતું કે તને મારી યાદ આવે કે મારી સાથે વાત કરવાની ઈચ્છા થાય ને, તો અત્યારે તો ફોનનો જમાનો છે, ફોન કરી દેવાય ને મને. એટલી દૂર આવવાની શું જરૂર હતી? અચ્છા, ફોન કરી દેવાય તો પછી તારું આ થોબડું કેવી રીતે જોવાનું? આ થોબડું જોવા માટે છે ને ભગવાને વોટ્સઅપ આપ્યું છે, એમાં વિડીયો કોલ પણ છે. સાચું કહું ને તો મોબાઈલમાં બેલેન્સ નથી કેટલા દિવસથી. આ ફોન કરવા માટે પણ ક્યાં જવાનું? એટલે મને લાગ્યું કે હવે તને મળી જાઉં, નહીંતર મારા જીવમાં જીવ નહીં આવે. શોભ, તે કહ્યું એમ કે બહાર કેટલો તડકો છે, અને આ લગ્ન પછી મારું ઘર કેટલું દૂર અને તારું ઘર કેટલું દૂર. બહુ જ. તો આ પછી છેડેથી પહેલા છેડે આવા જવામાં જ કલાક વહી જાય, અને પાછું તારે રિક્ષામાં આવવાનું હોય, સ્પેશિયલ રિક્ષા કરીને આવવું પડે, તો ભાડું પણ કેટલું વહી જાય. એટલા માટે કહેતી હતી કે ફોન કરી દેવાય ને. સારું બાબા, હું આવીએ ના ગમ્યું ને તો વાંધો નહીં, હવે બીજી વખત નહીં આવું. શું બોલે છે? આ તું આવીને એ મને બહુ જ ગમ્યું. મારા નાનપણની બેનપણી છે તું મારી. મને બહુ જ ગમ્યું તને જોઈને. ક્યાં છે બધા? કોઈ ઘરે નથી? મારા સાસુ તો બાજુમાં ગયા છે, અને તારા જીજાજી એ ખબર નહીં, નીચે હતા, નાસ્તો કરતા હશે કદાચ. મેં તો કોઈને જોયા નહીં. હું તો દોડીને ઉપર આવી ગઈ. આજુબાજુમાં કંઈ જોયું નથી. આ એમના ભરોસે છે ને મેં આખું ઘર રાખ્યું છે કે એ નીચે છે ને તો કોઈ આવશે તો ખબર પડશે, પણ જોયું આ તું આવી ગઈ ને તો પણ એમને ખબર ના પડે. એનો મતલબ કે એમનો ભરોસો કરવા જેવો નથી. પણ છતાંય મેં ભરોસો કરીને લગ્ન કરી લીધા. હવે ધ્યાન રાખજે, એવું ન થાય કે આખી જિંદગી ભરોસામાં નીકળી જાય અને છેલ્લે ખબર પડે કે આમનું તો ધ્યાન જ નહોતું. ના ના, એમ તો બિચારા બહુ ડાયા છે, બહુ સારા છે, તારા બહુ સાસુ? ધ્યાન રાખે. તારા સાસુ કેવા છે? હા, એ પણ સારા છે, દીકરીની જેમ રાખે છે. સારું કહેવાય છે. દામિની, ખરેખર તું ખુશનસીબ છે કે તને આટલું ઘર સારું મળ્યું છે અને માણસો પણ સારા મળ્યા છે. બાકી આ જમાનામાં ઘર સારું જોવા જઈએ ને રૂપિયાવાળા હોય ને તો માણસોમાં કંઈ ના હોય, અને માણસો સારા ગોતીએ ને તો ઘર ભીખ માંગતું હોય. એ બધું છોડ. પહેલા તો તું મને એમ કે તું મને કહી નહોતી શકતી કે તારે બેલેન્સ કરાવવાનું છે, તો હું કરી આપેત ને. બેલેન્સ પતી ગયું પછી કેવી રીતે કહું કે બેલેન્સ પતી ગયું છે? પોઈન્ટ. આ 2 દિવસથી હું પણ ફોન ના કરી શકી તને. આઈ એમ સો સોરી. આ ઊભી રહે, મારો ફોન અહીંયા છે, કરી દઉં? રહેવા દે ને હવે, અત્યારે શું જરૂર છે? અત્યારે તો હું અહીંયા છું ને. જો હું છે ને હું ઘરે જાઉં ને એના 1 કલાક પછી કરજે, ત્યાં હું ઘરે પહોંચી જઈશ. અને એવું હોય ને તો હું તારા જીજાજીને કહીશ મૂકી જાય તને. જોઈએ તો હવે, અત્યારે તો તડકામાં લેવા આવ્યા હોત તો કેટલી મજા આવત. મૂકવામાં તો શું, આમ પણ સાંજ પડી જશે. પણ બેલેન્સ નહોતું ને, ખબર નહોતી. ઓ હા, ચાલ હવે ક્યારની વાતો કરી રહી છે, મને કઈ ચા નાસ્તો નહીં પૂછે. આ ભૂલી જ ગઈ વાતોમાં. આ જ્યારે તું મળે ને ત્યારે છે ને મને બધી વસ્તુ ભૂલાઈ જાય છે. આ તું મળે ને એટલે મારી પાસે એટલી વાતો હોય ને કે વાત જવા દે. આ કલાક પહેલા વાત કરી ને તો પણ હજુ કલાક વાત થઈ જાય ને એટલી વાતો હોય, અને એના કલાક પછી પણ વાત થઈ શકે. વાતો જેવી છે ને કે ખૂટતી જ નથી ક્યારે. લોકો પાસે પૈસા ખૂટી જાય, કામ ખૂટી જાય, બધું થાય, પણ કોઈની વાતો ખૂટી ના ખૂટી. પણ ખરેખર આપણી તો વાતો જ કેવી હતી ને નાના હતા ત્યારે. અરે રે, કેટલો માર ખાતો છે તારા મમ્મીનો. મેં પણ મારા મમ્મીનો. તારા લીધે જ. મારા લીધે? મારા એકના લીધે? હર વખત તો તું જ બધું કરીને આવતી હતી. હું બિચારી તને બચાવવામાં રહું તો હું એ માર ખાતી હતી. મસ્તીખોર તું હતી અને નામ મારું આવતું હતું. વાયડી તું હતી, હું તો ખાલી મસ્તીખોર જ હતી. બોલો, કાંઈ નહીં તો છેલ્લે સંભળાવી દીધું ને કે મારો વાંક હતો એમ. તારો જ વાંક હતો ને. યાદ છે ને આપણા મેથ્સના ટીચરના જે સાયકલમાંથી પંચર પાડ્યું હતું, હવા કાઢી તે સેફ્ટી પિન કોણે આપી હતી? મેં આપી હતી, પણ કર્યું તો તે હતું ને, આઈડિયા તો તારો હતો ને. એ વાત પણ છે, પણ સારું ચાલ ને. પછી ખબર છે ને સર 1 દિવસમાં નોકરી મૂકીને જતા રહ્યા હતા આપણા કારણે. હા, ચ્વિંગમ માથામાં લગાવી દીધી હતી. ચાલ હવે બહુ જ વાતો કરે છે તું તો. તું અહીંયા રહે, હું જીજુને બોલાવીને પાછી આવું. શું કામ? આપણે અહીંયા બેસીને વાતો કરીએ ને. નીચે જઈએ ને, કઈ ખાવું પીવું નથી? ઓ હા, એ તો ભૂલી જ ગઈ હતી. ચાલ તી વગર નીચે ચાલ ને. આ કેમ આમ મોઢું ચડાવીને બેઠી છો? હસતી રહું હે? કાંઈક હોય ને, કાંઈક થયું હોય ને તો જ મારું મોઢું એવું હોય.
પણ મને તો તારું રોજ જ આવું મોઢું લાગે છે. વાહ, વર્ષોથી મને જુઓ છો, આ ક્યારે મોઢું ખરાબ દેખાયું હોય? અત્યારે જ લાગે છે. જરાક આ સ્માઇલ હોવી જોઈએ, મોઢા પર નૂર હોવું જોઈએ. જો છે ને આ ફરી ગઈ સ્ટાઇલ મારી હતી આમ ઘરને. તમારા લવારા બંધ કરો ને. હું તમે ક્યારના બેઠા છે આમ ઘોડાની જેમ સામે? મારી વાત છે ને તને અત્યારથી આજે 20 વર્ષથી લગ્ન કરીને આવ્યા છે ને ત્યારથી તને મારી વાત આવી જ લાગે છે. વાત ના ખાઈ લેવાનું જ ન હોય તો પછી એવી જ લાગે ને. એ બધી વાત છોડ, આજે આપણે ફરવા જઈએ સાંજે. તમારું ફરવાનું કે ચૂલામાં? તો કઈક હોટલમાં ઢોસા ખાવા જઈએ. ના ના, આ ઘરમાં જે ગરીબો આવે છે ને એને હોટલમાં લઈ જાઓ, એટલે એટલા માટે જે અહીંયા આવે છે. શું ગરીબોને આવે છે ને આ શું વાત કરે છે તું? ભિખારા ખબર નહીં આપણા ઘરમાં જ આવે છે. આ ધર્મશાળા ખોઈલી હોય. કોની વાત કરે છે ને તું? કોના વિશે આવું બોલે છે આ બધું? આ તમારી લાડકી હો જે તમે એમ કે છો દીકરીનો અવતાર છે, મારી દીકરી તુલસીનો ક્યારો છે, આ વહુને દીકરી બનાવીને રાખી છે ને, આ એટલા માટે કઈ બોલતા નથી તમે. તો પણ વહુને દીકરી જ બનાવવાની હોય ને. આપણી દીકરી નથી તો વહુને દીકરી બનાવી લેવાની. બનાવવાની હોય અને બનાવી પણ છે, પણ દીકરીને જરાક સમજાવાય કે આપણા લેવલના સાથે આપણે રિલેશન રખાય. હવે એમાં કયું લેવલ આવે અને કોની સાથે એને સંબંધ રાખ્યો છે ને કોઈ અને આપણા કરતાં નીચા લેવલના વ્યક્તિ છે તો આવી બધી સવાસરમાં આવી બધી વાત શું કામ કરે છે? સીધે સીધું કહી દેતી હોય તો સીધું કહી દઉં તો વાત એમ છે કે આ દામિની વહુની જે બેનપણી કોક આવે છે ઓલી ગરીબ ભિખારી મીરા, એ મને સેજ પણ ગમતું નથી. પહેલા તો છે ને તું બોલવાનું ભાન રાખ અને બોલવામાં ધ્યાન રાખ. હા, આપણા બે જણા વાત નથી સાંભળતા. આ વાત છે ને ઉપર ભગવાન પણ સાંભળતો હોય છે. ભગવાનને પણ ખબર જ છે. પણ તો શું કામ એ મીરાના નામથી બોલાવ ને? હા, મીરા કેટલું સરસ નામ છે એનું. નામ સરસ છે, હા, પણ જે કર્મો લઈને આવી છે ગરીબાઈના એ બરાબર નથી ને. અને હું એવું ઈચ્છું છું કે આપણે જેવા આલિશાન ઘરમાં રહીએ છીએ ને એવા આલિશાન લોકો પણ હોવા જોઈએ. એવા ગરીબ લોકો આપણા ઘરમાં ન શોભે. આ તો શ્રીમંત અને ગરીબની વાત કરે છે ને. હા. આ શ્રીમંત છે ને એમ કઈ એની બુદ્ધિથી નથી થવાતું. કઈ સારા કર્મના ફળ લઈને આવ્યા હોય ને તો એ થાય છે. અને કેટલાઓ જે બુદ્ધિજીવી હોતા ને એ ક્યારેક શ્રીમંત નથી હોતા. કેવા કેવા છે દુનિયામાં પડેલા. અને આપણે તો સારું છે તો આપણે છે ને કોઈની મસ્કરી નહીં કરાય. અરે આવતી છે એની બેનપણી છે તો આવતી હોય ને મળતી હોય, તને વાંધો શું છે? આ બધી મને બધો જ વાંધો છે. જ્યારે આપણે ગરીબ હતા ત્યારે કોઈ આપણી સામું નહોતું જોતું, અને અત્યારે અમીર થયા એટલે બધા દૂર દૂરના લોકો આપણા સંબંધી થવા આવ્યા છે. એટલે હું નથી ઈચ્છતી કે મારા ઘરમાં કોઈ ગરીબ ભિખારી ફટીચરના પગલા મારા ઘરમાં પડે. એના કદાચ પગલા પડવાથી તો એવું નહીં સમજતી કે આપણે ગરીબ થઈ જઈએ. અરે આનાથી વધુ માલદાર પણ બની શકાય છે. અરે એની બહેનપણી છે, એની મિત્ર છે તો આવે ને મળવા માટે, અને એના વિશે આવું આપણે બોલાય પણ નહીં. આ સમજી લેજે મારી વાત. મને એ સમજ નથી પડતી, આ દામિની વહુના ખૂબ સારા સંસ્કારી સસરાજી કે તમે એવું કેમ નથી કહેતા કે હું મારા દીકરાને કહી દઈશ, સમજાવીશ, દામિની વહુને કહી દે કે તારી સાસુને જો એ બધી નથી ગમતી વાત એ નથી કરવાની. ઘરમાં કંકાસ થાય છે અને ગરીબના ઘરમાં કંકાસ હોય, આ રૂપિયાવાળાના ઘરમાં ન હોય. અને હું તો એમ કહું છું કે આ ગરીબ લોકો જો જન્મ લઈને અહીંયા પૃથ્વી પર આવે છે એને કરતાં મરી કેમ નથી જાતા લોકો? તો કેવું કેવું બોલે છે. હા, તને છે ને તારું અભિમાન બોલે છે પૈસાનું, અને છે ને આ પૈસા છે ને તને ગરીબ કરતા એક સેકન્ડની વાર પણ નથી લાગતી. એટલે તું આબરૂ છોડી દે. અને હું છે ને એ લોકોને સમજાવવાની કોશિશ નથી કરવાનો, હું તને પહેલા તને સમજાવવાની કોશિશ કરું છું કે તને શું વાંધો છે આ બધી વસ્તુનો. એને મિત્રતા હોય, આવતી હોય, એને જતી હોય, એ પણ એને મળવા જતી હોય. અચ્છા, એટલે આ ઘરના ભંડારો ખાલી કરવા માટે આપણે તૈયાર રહેવાનું છે એમ ને? કેમ કે ગરીબ લોકોના ટાટિયા જો અમીરના ઘરમાં પડે એટલે ગરીબ લોકો એવું જ વિચારે, હા હા અમારા ઘરમાં કાંઈ નથી ને આના ઘરમાં કેટલું બધું છે, ચાલો અને ભોળવીને એની પાસે રૂપિયા પડાવીએ આપણે, એવું ને? જો તું આ બધી વસ્તુમાં માનતી નહીં હોય ને પણ હું આ વસ્તુમાં માનું છે, કદાચ એના પગલેથી પણ આપણું ઘર તંત્ર સારું ચાલતું હોય, આપણે એની બહેનપણી હોય, આપણે એની થોડી ઘણી મદદ કરતા હોય ને તો એ ભગવાન આપણી પર રાજીપો કરતા હોય ને ભગવાન તમારા લવારે બંધ કરો. અને મારી ફ્રેન્ડનો ફોન હતો, મારે કિટી પાર્ટીમાં જવાનું છે, બરાબર? તમે તમારા વિચાર તમારી પાસે રાખો. કયા ટાઈપની આ સ્ત્રી છે? દામિની, થોડી વાર ફોન મૂકતો એક જરૂરી વાત કરવી છે. પહેલાં તો મને એમ કહો કે આ તમારા મૂડને શું થઈ ગયું છે? હમણાં સુધી તો બરાબર હતું, હમણાં મમ્મી સાથે વાત કરીને આવ્યા ને તમારો આ શકલ ફરી કેમ ગઈ? મમ્મી સાથે વાત કરીને એટલે જો મમ્મીની ઘણી બધી ફરિયાદો છે તારાથી. અને મારાથી? જો આ વાત ખોટી કહેવાય ને. આ બાયુની વાત મમ્મીએ અમારા સુધી રાખી. જુઓ, આ વાત ખોટી કહેવાય.
બાયુની વાત મમ્મી અમારા વચ્ચે રાખવી જોઈએ ને. મારાથી કંઈ પ્રોબ્લેમ હોય તો મમ્મીએ સીધું મને કહી દેવાય ને કે તારાથી આ ભૂલ થઈ ગઈ છે, કે તારી આ વાતનું મને ખોટું લાગ્યું છે. તમને કહેવાની શું જરૂર હતી? તને પણ કહે છે સમય આવ્યે તારા સુધી વાત પહોંચે ને એ પહેલાં હું તને એક જરૂરી વાત કરવા માગું છું કે જો આ તારી બહેનપણી પેલી મીરા એ આવી હતી, તમે મને પણ મળવા આવ્યા હતા, આપણે લોકોએ હસી મજાકથી વાતો પણ કરી, પણ એ આવી હતી ને એ વાત મમ્મીને નથી ગમી. મમ્મીને નથી ગમી? એમને શું કામ ન ગમી? શું કામ નથી ગમી એ તો હું પણ નથી જાણતો, પણ એ કહેતા હતા કે એવી રીતના કોઈ વ્યક્તિ આપણા ઘરમાં આવે અને ખાસ કરીને કોઈ ગરીબ અને ગમાર વ્યક્તિ આવે ને એ મમ્મીને જરાય નથી ગમતું. એ ઓછી ભણેલી ગણેલી છે અને ઉપરથી ગરીબ છે, એટલે કદાચ બની શકે કે મમ્મીને એમનાથી કંઈ વાંધો હોય તો પ્લીઝ તું બીજી વાર અહીંયા ના આવે ને એવું કંઈક કરજે. શું બોલો છો? હા, તમારા મમ્મીએ કહ્યું ને આ પોપટની જેમ મારી સામે બોલવાની જરૂર નથી. દેવાંગ, તમે તમારા મમ્મીને કંઈ ના કીધું? તમને એવું ન થયું કે તમારે તમારા મમ્મીને કંઈ કહેવું જોઈએ? તમે મીરાને મળ્યા ને આની પહેલાં પણ ઘણીવાર મળ્યા છો. તમને એનો નેચર જોઈને એની વાતો ઉપરથી ક્યારે લાગ્યું કે છોકરી ખોટી છે કે ખરાબ કામ કરી રહી છે? હા, પરિસ્થિતિ થોડીક નબળી છે એની, પણ એનાથી એવું તો ન થઈ જાય ને કે વ્યક્તિ ખરાબ છે. પણ એવું કંઈ થોડી મેં કહ્યું છે કે ખરાબ છે, એ ખોટી છે. મતલબ કે સારી છે એવું પણ નથી કહ્યું. અરે સારી જ છે, છોકરીમાં કંઈ ખોટ નથી. અને આમ પણ આ બિચારી તો હસમુખા સ્વભાવવાળી છે, જ્યારે આવે ત્યારે હસાવતી બધાને જાય છે. અને આમ પણ મીરા જેવી બેનપણી એટલે કે તે જ મને કહ્યું હતું ને કે નાનપણથી તમે લોકો સાથે છો, એના જેવી બેનપણી મળવી પણ મુશ્કેલ છે. પણ જો આપણું એક સ્ટેટસ છે, મમ્મીને એવું લાગે છે કે આપણે બધા ભણેલા ગણેલા છીએ અને બધાનું સ્ટેટસ બહુ સારું છે, તો પછી એવા લોકો જ આપણા ઘરમાં ને આપણી આસપાસ હોવા જોઈએ. પ્લીઝ કટ ધ ક્રેપ. હા, આ બધી વાત છે ને મારા મગજમાં નથી બેસતી કે આપણે અમીર છીએ એ લોકો ગરીબ છે તો એની સાથે ન બોલાય. અરે મેં તો આખી મારી જિંદગી એની સાથે કાઢી નાખી. અરે હું ક્યાં તને એમ કહું છું કે તું એની સાથે નહીં બોલતી. હું તો માત્ર એટલું જ કહી રહ્યો છું કે તું છે ને બીજી વખતે આપણા ઘરમાં ના આવે એવું કંઈક કરજે. નહીં, એ વાત ખોટી છે. ખોટી કેવી જો રીતે? મીરાની કોઈ ભૂલ હોત કે એનો કંઈ વાંક હોત તો હું એને કહી દેત, પ્રેમથી હું જ ના પાડી દેત એને કે બેન હવે મારા ઘરે ના આવતી. પણ એની કોઈ ભૂલ નથી, એનો કંઈ વાંક નથી, એ ખરાબ નથી, તો છતાં હું શું કામ એને ના પાડું? એ અહીંયા આવશે, મમ્મીને પ્રોબ્લેમ હોય ને તો એ મમ્મી જાણે. જો મારા પણ એવા ઘણા બધા મિત્રો છે જેની સાથે મારે સંબંધ છે. હવે ગરીબ છે, મતલબ કે એનું કંઈ સ્ટેટસ નથી, તો પછી જ્યારે કામ હોય ત્યારે એ લોકોને યાદ કરું છું. મમ્મી કહે છે કે આપણા ઘરમાં ના આવવા જોઈએ તો પછી ના આવવા જોઈએ, એમાં શું ખોટું છે? એટલે જ તો તમારા મમ્મી આ બધું બોલે છે. પહેલેથી તમે સમજાવ્યા જ નથી ને, એટલે ખોટાને ખોટું કહ્યું જ નથી કોઈ દિવસ. અરે પણ આમાં સાચું ખોટું કરવાની કોઈ વાત જ નથી. મમ્મીને નથી ગમતું, આ ઘર મમ્મી ઉપર છે અને આપણે બધા મમ્મી જેમ કહે છે એમ કરી રહ્યા છીએ, તો પછી મમ્મીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ ને. સારું, મને એક વાત કહો, શું? અત્યારે હું સાચી છું કે મમ્મી? ટુ બી હોનેસ્ટ, એ તમારા મમ્મી છે કે હું તમારી પત્ની છું એ રીતે નહીં, પણ માણસાની દ્રષ્ટિએ મને કહો કે કોણ સાચું છે? તું સાચી છે, પણ નહીં, મારે એટલું જ સાંભળવું હતું. હું સાચી છું ને તો બસ. મમ્મી મારી સાથે વાત કરે કે ના કરે, હું જ સામેથી જાઉં છું મમ્મી સાથે વાત કરવા અને એમને કહીને આવું છું કે હું સાચી છું, મારી બેનપણી સાચી છે, એ આ ઘરમાં આવશે. તામીની ઘરમાં ઝઘડાઓ થશે, શું કામ ને ખોટી ખોટી વાતને લંબાવી રહી છે? તું મમ્મીનો સ્વભાવ જાણે છે ને. અત્યારે આપણી પરિસ્થિતિ સારી છે, કાલે સવારે કદાચ સારી નહીં હોય તો, કદાચ આપણી પરિસ્થિતિ એવી થઈ ગઈ તો આપણી સાથે પણ કોઈ નહીં બોલે ને. અત્યારે જેની આજુબાજુ આપણે ફરીએ છીએ, આપણું ફ્રેન્ડ સર્કલ, આજે સ્ટેટસની વાતો કરીએ છીએ, જેની સાથે આપણું ઉઠવા બેસવાનું છે, એ લોકો આપણી સાથે નહીં બોલે ને. ઠીક છે, તને મનમાં આવે એ રીતે તું આનું સોલ્યુશન લાવી શકે, મને કંઈ વાંધો નથી. હા, તો મમ્મીની વાત મારા સુધી પહોંચી એટલે મેં તને સીધી વાત કરી કે જેથી કરીને તને પણ ખ્યાલ રહે અને તું પણ અવેર રહે કે મમ્મી સાથે શું વાત કરવી છે અને શું નહીં. હા, કેટલી મજા આવી ખબર છે? મને તો એમ લાગ્યું કે ત્યાંથી આવવું જ નથી. ખરેખર આ દામિની આટલા પૈસાવાળા ઘરમાં સાસરે છે ને તો એ પણ એનો સ્વભાવ બહુ સરસ છે. પહેલેથી મારી બેસ્ટ ફ્રેન્ડ હતી ને તો બેસ્ટ ફ્રેન્ડ જ રહી. પણ તને ખબર છે શું?
કે તારે ત્યાં ન જવું જોઈએ. એ તો એ કહેતી હતી કે અહીંયા ના આવ્યો હોત તો સારું હતું, મોબાઈલમાં વાત કરી લેવાની હતી આપણે. એટલે એટલા માટે કે આ તડકાનું મારે હેરાન ન થવું પડે. પણ અશોક, કેટલા દિવસથી મારી ફ્રેન્ડને જોઈ જ નહોતી, તો મળવા તો જવું પડે ને. હા, પણ તને ખબર છે આ તું થોડા દિવસે એના ઘરે જાશો ને એ એના હાહુને નથી ગમતું. શું? હા, તમારી માન્યતા છે એવું કંઈ ના હોય. એના હાહુને તો નહીં પણ એના ઘરવાળાનું નામ છે એનું દેવાંગ, એને પણ નથી ગમતું. એક મિનિટ, કહેવા શું માંગો છો ચોખવટથી કહેશો? તમને કેવી રીતે ખબર કે એ લોકોને નથી ગમતું એમ? કારણ કે મને દેવાંગ મળ્યો તો ને એણે બધી મને વાત કરી. ક્યારે મળ્યો હતો? થોડા દિવસ પહેલા. પણ આજે તો તું ગઈ પછી મને થયું કે ભલે ને એકવાર જઈ આવતી, આવે ત્યારે વાત કરી લઈશ. હા, પણ તો શું કહ્યું દેવાંગે? એ તો કયો તો ખબર પડે ને. એણે તો એમ જ કીધું કે જો આ મીરામાં થોડી કઈ શરમ હોય ને તો એને કહી દેજો કે હવે અમારી ઘરે ન આવે. શરમ હોય એટલે કહેવા શું માંગે છે? શરમ વગરની સમજે છે મને. જો એ લોકોનો સ્વભાવ જેવો હોય એવો એ મારે નથી જોવાનું. દામિની મારી સાથે કેવી રીતે રહી છે ને મારા માટે તો એ મહત્વનું છે. તારી વાત હાચી, પણ જો તારા કારણે એના ઘરમાં ઝઘડા થાય અને એવું બધું થાય ને એવું આપણે ન કરાય. મારે તને એટલું જ કહેવું છે. મારા કારણે શું ઝઘડા થાય? હું થોડી એ લોકોને ઝઘડા કરાવું છું. હું તો 10-15 દિવસે, મહિના દિવસે એકવાર મળવા જાઉં છું, ફોનમાં વાત કરું છું. અને અમે લોકો તો ઓલવેઝ ફોનમાં વાત કરતા હોઈએ ને તો એના સાસુ પણ ત્યાં જ હોય છે. હું તો કોઈ દિવસ કાંઈ બોલતી પણ નથી. કદાચ ફોનમાં વાત કરવાની કદાચ ફોનમાં એ વાત કરવાની પરવાનગી આપતા હશે પણ એને એ નથી પસંદ. તું એના ઘરે જા ને, એટલે કહું છું કે તું પ્લીઝ હવે તું ત્યાં ન જા ને તો વધારે સારું. અરે અશોક, તમે પણ કોની કોની વાત માનો છો? એના સાસુની ઉંમર થઈ ગઈ છે, બની શકે કે મગજ ચસકી ગયું હોય. આ ઉંમરમાં આમેય છે ને લોકો પહેલા જેવા સ્ટેબલ નથી રહેતા. અમુક ઉંમર પછી બાળક બની જ જાય છે. જો આ બધી વાતોમાં મને કોઈ રસ નથી. રસ તો મને પણ નથી, પણ તું જ વિચાર કર ને કે જો તારા કારણે એ સાસુ વહુ વચ્ચે કંઈ ઝઘડો થાય તો તને ગમશે? હે, થોડોક વિચાર તો કર. એ માણસો એવા છે કે એને ગરીબ માણસ નથી પસંદ. એના સાસુ અને દેવાંગ એ બે વ્યક્તિની વાત કરું છું. એના સસરા તો સારા વ્યક્તિ જ છે, કારણ કે એ બધાને હું ઓળખું છું એટલે કહું છું. બાકી તો મારે તને કાંઈ વધારે નથી કહેવું. જો તમે કહો છો ને તો સાચું જ કહેતા હશો. હું વાત કરી લઈશ દામિની સાથે, એને પૂછી લઈશ કે ખરેખર આવું કંઈ ચાલી રહ્યું છે ઘરમાં. અને જો હા પાડશે ને તો હું ઓછું કરી નાખીશ એની સાથે મળવાનું, વાત કરવાનું. પણ મારી દોસ્તી તૂટે ને એવું નહીં થાય. તો દોસ્તી ટકાવવા માટે ત્યાગ કરવો પડશે, એકબીજાને ન મળવાનો. મળવાનું નહીં. ઘરે નહીં મળવાનું. હા, તો તમારી આ દોસ્તીને ટકાવવા માટે એવો એક નિયમ બનાવવો પડશે તમારે શું? કે તમારે બંને એના ઘરે નહીં મળવાનું. તો ક્યાં મળવાનું? અમે છોકરીની જાત કઈ બહાર મળીએ તો સારા લાગીએ? સીધી વસ્તુ છે ને, કાં તો એ આપણા ઘરે આવે ને કાં તો આપણે એના ઘરે જઈએ. એવું હશે ને તો હું એને કહીશ કે આપણા ઘરે આવતી રહેશે. તો પણ વાત એની જ રહે છે, કારણ કે જો એ અહીંયા આવશે અને એના હાહુને ખબર પડશે તો તું જ વિચાર કર ને શું થશે. અશોક, આ તો ખોટું કહેવાય ને. આટલા વર્ષોની ફ્રેન્ડશિપ છે અમારા બંનેની, બાળપણથી સાથે છીએ અમે લોકો. અને હવે એના સાસુને ન ગમતું હોય એટલે અમારી ફ્રેન્ડશિપ તોડી નાખીએ. અને એક વાત તો એ છે કે અમારો કંઈ વાંક પણ નથી. અમારી દોસ્તીમાં એવું કંઈ જ નથી જે દોસ્તીને તોડાવી નાખે. વાંક આપણો છે, આપણે ગરીબ છીએ ને એટલે. બાકી આપણી પાસે પૈસા હોત ને તો આ આખી સોસાયટી આપણા ઘરે બેહવા આવત, સમજી તું, અને બધાયને આપણે ગમત. અત્યારે તો રૂપિયાવાળાનો જમાનો જો, સમજી તું. ઠીક છે, હું ધ્યાન રાખીશ. હા, હાલ તો હું બહાર આટો મારીને આવું. ખાનાજી, હા તમે દુનિયા કેવી રચી છે હે? તમને એવું નથી થતું કે આ દુનિયામાં લોકોને ગરીબ બનાવીને ન મોકલાય? સાલા હરામીઓ,
આ પૈસાવાળાના ઘરમાં ભાડું નથી કે ટાટિયા મૂક્યા નથી. તમે એને કંઈક મમ્મી. સમજાવતા હોય તો બધાને. હે મમ્મીજી, શું? તમારી સાથે થોડી વાત કરવી છે. થોડી નહીં, ઢગલાબંધ વાત કર. કેમ કે મારી સાથે જેટલી તારે વાત કરવી છે એની કરતાં ડબલ મારે તારી સાથે વાત કરવી છે. તો કરીએ, આજે આપણે બધી જ વાત કરીએ. આ મને દેવાંગે કહ્યું હા કે મારી ફ્રેન્ડ મીરા આપણા ઘરમાં આવે તો તમને એનાથી વાંધો છે. હા, ઢગલાબંધ પ્રોબ્લેમ્સ છે. એનું રીઝન તું નહીં જાણીશ. શું? કારણ કે આપણે રીચ ફેમિલી છીએ, નીચ ફેમિલી નથી. એટલા માટે તારી ફ્રેન્ડ જે આવે છે ભિખારી, એ મારા ઘરમાં તકલીફ છે. મમ્મીજી, હું શાંતિથી વાત કરવા આવી છું, એટલે તમે પણ શાંતિથી વાત કરો ને તો વધારે સારું. શાંતિથી મીરાને વાત- એવું કંઈ કહેવાની જરૂર નથી. તમારે મને જે કહેવું એને કહી દેજો. હું તમને એક શબ્દ નહીં કહું, પણ મીરા માટે આવા શબ્દો યુઝ ના કરો. કેમ? એ મારી નાનપણની મિત્ર છે. મિત્ર છે ને, માની જણી બેન તો છે નહીં. તો માની જણી બેન હોત, એ ગરીબ હોત તો તમે એની સાથે પણ આવું કરેત? ગરીબ હોત ને તો તું આ ઘરમાં જ ન હોત. બરાબર? મમ્મી, તમે એક વાત ભૂલી રહ્યા છો કે તમે આ જે વહુ લઈને આવ્યા છો ને એ પણ મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ છે. તમારી જેમ રીચ નથી, તો તમને એનાથી વાંધો નથી કે પછી દીકરા માટે તમે લેટ ઇટ ગો કરી દીધું? એટલી બધી તો ભિખારી તો હતા નહીં તમારા ઘરના કે તને અહીંયા લઈને મેં ના પાડી હોય. કદાચ ના પણ પાડી હશે ને માની પણ ગઈ હોઈશ, પણ મારા ઘરમાં એ ભિખારી બે કોડીની વ્યક્તિ જોઈએ નહીં. ભિખારી નથી એ, ઓછું કમાય છે એનો ઘરવાળો. તો શું થઈ ગયું? મમ્મી, બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. આજે આપણી પરિસ્થિતિ સારી છે, કાલે સવારે સારી નહીં હોય તો? ક્યારે એવું નહીં થાય, સમજી? ક્યારેય એવું નહીં થાય કે આપણી પરિસ્થિતિ નબળી આવે. કેમ? તમે કૃષ્ણ ભગવાન છો? કૃષ્ણ ભગવાન તો નથી, પણ કૃષ્ણને માનનારી ઘણી છું. તમને શું લાગે છે કે ગરીબ લોકો હોય એ ન માનતા હોય? ભગવાન છે ને સૌનો હોય છે, અમીર લોકોનો વધારે ને ગરીબ લોકોનો ઓછો, એવું ન હોય. ભગવાન માટે છે ને આ નાત જાત અમીરી ગરીબી રંગરૂપ છે ને કોઈ મેટર નથી કરતું. આ દુનિયામાં ગરીબ માણસો જન્મ લે છે ને એની કરતા રસ્તામાં ગમે એને એક્સિડન્ટ કરીને મારી નાખે ને તો સારું, કે અમીરના આ જે પ્રોપર્ટી પર નજર ન બગાડે. મને તો એવું લાગે છે કે દામિની ખૂબ ખુશ છે અને એના કારણે એની ભિખારી બેનપણી મીરા અહીંયા આવતી હશે અને ફોસલાવી રૂપિયા લઈ લેશે. એક રૂપિયા નથી માગ્યો એ છોકરીએ, પહેલા પણ નહોતો માગ્યો ને હજુ પણ નથી માગ્યો. અરે થેન્ક ગોડ, ભગવાનને મારે થેન્ક યુ કેવું છે કે મને છે ને અમીર નથી બનાવી. કદાચ અમીર બનાવ્યું હોત ને જો હું આવી હોત તો સારું છે. હું જેવી છું ને એવું મને બહુ જ ગમે છે. અને તમને છેલ્લી વાર કહું છું મમ્મી કે મારી બેનપણી આ ઘરમાં આવશે. હું પણ જોઉં છું કે તારી બેનપણી આ ઘરમાં કેના ટાટીઓ મૂકે છે. હવે તો તમે નહીં માનો ને? ના, તો ઠીક છે. જો તમને મારી બેનપણી આ ઘરમાં ન ગમતી હોય ને તો હું પણ તમને એક વાત કહી દઉં. શું? તમને એ ન ગમે ને તો મારે પણ આ ઘરમાં રહેવાની જરૂર નથી. હું મારા ઘરે જતી રહીશ અને ત્યાં જઈને મળી લઈશ, પણ એની સાથે હું દોસ્તી નહીં તોડું. વાહ દામિની વાહ! એક પોતાની ભિખારી બેનપણીના કારણે તું આજે ભગવાનની સામે પોતાની સાસુનું અપમાન કરે છે અને જેમ ભાવે તેમ બોલે છે. અને મારી સાસુ પોતે અમીર છે એનું એટલું અભિમાન છે અને ગરીબ લોકોનું અપમાન કરે છે. એ આ ભગવાન નથી જોતો? ભગવાનને બધી ખબર જ છે કોણ વ્યક્તિ કેવું છે ને કેવું નહીં. એ વાત તો સાચી, ભગવાનને બધી ખબર જ છે કે કોણ કેવું છે ને કેવું નહીં. એટલે એ જે કર્મ કરે છે ને સારા કે ખરાબ એ બધાનું ફળ એને મળીને જ રહી છે. જો. સારાનું સારું અને ખરાબનું ખરાબ. છો દામિની, આ મનીની સામે તારે મને લેક્ચર આપવાની કોઈ જરૂર નથી. અને જે તારું આ લેક્ચર છે ને અને જે મોટિવેશન મને કરે છે ને અત્યારે એ ગામને કરજે, મને નહીં. પેલા ખબર નહોતી કે આ ઘર બહુ પૈસાવાળું છે અને તારી ગરીબ બધી ફટીચર બેનપણીઓ આ ઘરમાં આવશે અને મારી સાસુને નહીં ગમે. મને નહોતી ખબર ને કે અમીર લોકો આ હદ સુધી જઈ શકે છે કે એમના વિચારો આવા હોય છે. પણ મેં જે કહ્યું ને મમ્મીજી, એ વાત યાદ રાખજો. હું પણ તારી સાસુ છું, જોઉં છું કે ભિખારણ આપણા ઘરમાં કેમ આવે છે. પપ્પા, મહેતા અંકલને ફાઇલ મોકલવાની હતી, મોકલાવી છે?
હા એ ફાઇલ છે ને આ છે ને તું આજે ગમે ત્યાંથી એને પહોંચતી કરજે એટલે પિયુષને કહી દે કે સતીશને કહી દે જે કોઈ બેઠો હોય ને રાહુલ બાહુલ એને સાથે મોકલી આપજે આ. અને રાહુલને પેલા બેંકમાં પણ મોકલવાનો છે એટલે એ પણ કામ પતાવે ને ફાઇલ પણ આવી આવે. અને બેટા તારું કામ જો પતી ગયું તો મારે તારી સાથે થોડી વાત કરવી છે. એક મિનિટ હા પપ્પા, આ ફોર્મની ડિઝાઇનિંગ ખાલી પતાવી દઉં ને એટલે ઓકે. હા તો મકવાણા સાહેબનું છે ને? હા 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 તો એવી પૂરું કરી દે. ક્યારે કરશે આ? તમે કહો છો વાત કરવી છે એટલે હા, પેલા જોયું એટલે કહું. વાત કરો મને, પછી આ મકવાણા સાહેબનું ને એમનું તો છે ને ડિઝાઇનિંગમાં બહુ મગજમારી હોય છે. આ પેટર્ન રાખો, પેલી પેટર્ન રાખો, એટલે લગભગ આ ત્રીજી કે ચોથી વાર તો બદલાવવું પડશે જ. કઈ વાંધો નહીં, બદલી આપજે ને. પણ હવે પાર્ટી પણ આપણે એવી છે ને યાર. એમની સાથે એકવાર વાત કરજો ને કે તમારી જે ડિઝાઇનિંગ હોય, તમારા માઇન્ડમાં હોય એ બધું પહેલા આપી દો ને. કારણ કે આવી રીતના 5-5 6 વખત આપણે સુધારો કરીએ તો પોસાય નહીં ને પપ્પા. પણ બેટા આ લોકોની છે ને સિસ્ટમ જ એવી છે પહેલેથી. કારણ કે આપણે જે ડિઝાઇન આપીએ છીએ ને લોકો કન્ફ્યુઝન થાય છે. અને આપણે જે સારી વસ્તુ અત્યારે માર્કેટમાં ચાલતી આપીએ છીએ ને એ લોકોને પછી છે ને નથી પસંદ આવતી. એ લોકોને જૂનું જ ગમતું છે પહેલે. એટલે હવે આપણે લોકોની ડિમાન્ડ પૂરી તો કરવી જ પડશે. બરાબર થોડો સમય છે. લાગે. તમારે વાત કરવી હતી. શેની વાત? બેટા મારે તારી સાથે એવી વાત કરવી હતી. આપણે ઘરની થોડીક વાત હતી, ઓફિસમાં નહીં થાય પણ આપણે થોડા ફ્રી છે તો મોટું તો ઘરે વાત કરવી ને તો તારી મમ્મીને તકલીફ થાય એના કરતાં આ તારી મમ્મી છે ને દામિનીની બહેનપણી મીરાને લઈને કેટલી દુઃખી થાય બધા ઝઘડા કરે છે. તો હું એવું માનું છું કે આ તારી મમ્મીને બંધ કરાવવી હોય ને આપણે આ બધી વસ્તુથી તો મારી પાસે એક રસ્તો છે. રસ્તો કયો? તું છે ને અશોક સાથે પાર્ટનરશિપમાં કાંઈક ધંધો કર. એટલે શું થાય કે તમે બંને પાર્ટનરશિપમાં કાંઈક ધંધો કરો એટલે તમારી આવન જાવન વધી જાય, તમારી ઓફિશિયલી કામ વધી જાય, એ ઘરે આવતો જતો થાય, એટલે એની સાથેની પત્ની પણ આવતી થાય. તો જો તારી મમ્મીને એમ થાય કે લોકો કામ ધંધો કરે એટલે આવતી જતી હોય અને તારી પત્ની એટલે કે દામિનીને બેનપણી પણ મળી જાય. વારે વારે કંઈક ફંક્શનમાં જવાનું થાય, ધંધાકીય કામ અર્થે જવાનું થાય. પણ પપ્પા અશોકભાઈની પાસે કામ તો સારામાં સારું છે જ, એવું નથી કે કામ નથી કરતા. પણ હવે એમની આર્થિક પરિસ્થિતિ જ ત્યાં કંગાળ છે તો પછી એમાં એમનો કંઈ વાંક નથી ને. હવે જુઓ પપ્પા, આખી વાતમાં વાંક કોનો છે? મમ્મીનો છે. હા, મમ્મી આવી માનસિકતા લઈને બેઠા છે તો પછી એમાં દામિની કરે તો કરે શું? અરે પણ બેટા એને લીધે વારંવાર આપણા ઘરમાં ઝઘડા થયા કરે ને પાછળથી આ ઝઘડો છે ને બહુ મોટું લડાઈનું સ્વરૂપ લઈ લે. એના કરતાં બેટર છે કે તમે એની સાથે બિઝનેસ કરવાનું તું કર અને એની સાથે તમે તાલમેલ વધશે ને તો આપોઆપ પછી એ બધા લેડીઝોનું આવન જાવન થઈ જશે, એ લોકોને એકબીજા સાથે મળવાનું થઈ જશે અને ધંધાનો ધંધો ચાલુ થઈ જશે. ઠીક છે, તમે જેમ કહો છો એમ કરવામાં મને કંઈ વાંધો નથી. મને પ્રોબ્લેમ મમ્મીનો છે, કારણ કે મમ્મી આ બાબતે ક્યારેય તૈયાર નહીં થાય. હવે તમે વિચાર કરો ને કે જે છોકરી વર્ષો જૂની ફ્રેન્ડ છે અને એ કદાચ જો ઘરે આવે છે તો એ નાની અમસ્તી બાબતથી પણ મમ્મીને વાંધો હોય તો પછી એની સાથે ધંધો કરવામાં મમ્મીને કેટલો પ્રોબ્લેમ થશે. પણ બેટા તને ખબર છે મમ્મીને વાંધો શાના કારણે છે? એની ગરીબાઈના કારણે છે. કે મીરાના ચહેરાથી કે મીરાના નામથી નફરત નથી, એને એની ગરીબાઈની તકલીફ છે. એ જે ગરીબ છે ને તે આ તો તમે બિઝનેસ કરશે ને તો તને તારી મમ્મીને પણ ખબર પડશે કે આ લોકો એક સાથે બિઝનેસ પણ કરે છે, આજે બિઝનેસ પાર્ટનર છે. હા, ધીરે ધીરે અશોકની ગતિ વધશે, તું એને સપોર્ટ કરશે, આપણે એને સપોર્ટ કરીશું. તે આગળ વધશે તો આની બધી અસર આપણા ઘર ઉપર પડશે કે એક સારો બિઝનેસમેન છે, એ આપણી સાથે કામ કરે છે. ઠીક છે, તો આપણે લોકો કરીએ વાત, મને કંઈ વાંધો નથી. અને બીજી પણ એક વાત કે હા, મમ્મી જે થોડા દિવસથી મીરાને આ બધી વાતો લઈને દામિનીને દાબમાં રાખવાની કોશિશ કરે છે ને એ ખોટું ના કહેવાય પપ્પા. બિલકુલ ખોટું કહેવાય. અને આમાં ગરીબ અને પૈસાદારની વાત જ નથી આવતી. મિત્રતા તો ગમે ત્યાં આવીને અટકી જાય છે. આ કૃષ્ણ અને સુદામા જોને ક્યાં હતા? બરાબર છે. તો પછી એવું જરૂરી થોડું છે કે બંને પૈસાદાર હોય એ જ મિત્ર બની શકે, બંને ગરીબ હોય એ જ મિત્ર બની શકે? અરે ગરીબાઈ તો ગમે ત્યારે આવી જાય છે ને પૈસાદાર તો ગમે ત્યારે પણ થઈ જવાય છે. પણ મિત્રતા છે ને ગમે ત્યાં નથી થતી. મિત્રતા તો શરૂઆતથી ચાલતી આવતી પ્રક્રિયા છે. આમ તો મિત્રતા ઉપર ગમે એટલી વ્યાખ્યાઓ બોલીએ ને એટલી પણ ઓછી પડશે. હા, પણ હું શું કહું છું કે મીરાને અને દામિનીએ જો આ ફ્રેન્ડશિપ નિભાવવી હોય ને તો મને લાગે છે કે હા, મમ્મીને આપણે થોડા વધારે સમજાવવા પડશે. જો એકવાર મમ્મી સમજી જાય ને પપ્પા તો પછી કોઈ પણ બાબતે આપણને તકલીફ નહીં પડે. હું તો એવું માનું છું કે એને સમજાવવા માટે મેં આજે તને રસ્તો બતાવ્યો છે ને મેં જે આઈડિયા આપ્યો છે ને એનાથી બેસ્ટ આઈડિયા કોઈ નથી. અરે કાલ ઉઠીને તમે બિઝનેસમેન મોટા પાર્ટનર બની જશો, દુનિયાનું નામ લેતી થઈ જશે.
શહેરમાંનું નામ થઈ જશે તો આપણા ઘરમાં પણ થઈ જ જશે ને. પછી ઠીક છે. ક્યાં પરિવાર રહેવાની છે? હું વાત કરી જોઈશ. લો આ મકવાણા બ્રધર્સની જે ફાઇલ છે એ જોઈ લો ને એકવાર. આ કઈ વાંધો નહીં. બસ આ તૈયાર થઈ જ છે. આ ફાઇન ડિઝાઇન તો છે. બરાબર ને? સેન્ડ કરી દઉં ને? આ પેલો જે બ્લુ કલર છે ને એ મસ્ત લાગ્યો છે. આ કયો કલર છે? બ્લુ મસ્ત કલર. હા, નેવી બ્લુ છે. અને પછી એમને કહેજો કે આ ફરિયાદ પાછી ના આપે. ના મને તો પસંદ આવી ગઈ. મસ્ત ડિઝાઇન બનાવીશ. બધું લિસ્ટ બની ગયું છે. આ કોઈ ભૂલાઈ ન જતું હોય ને તો સારી વાત છે. અશોક આવે ને તો એકવાર યાદી આપી જ દઉં. આવી ગયા તમે? હા સાંભળો ને, જો મારી વાત સાંભળ. તમે મારી વાત સાંભળો ને. પેલા મારી વાત સાંભળ. જો મનસુખ કાકાને, જીતુ કાકાને, પછી આપણે ધનજી કાકાને, અનસોયા માસીને હા અનસોયા માસીને, કડવા કાકા ન્યા હું બધાને કહી આવ્યો છું. પછી પિયુષને, પછી નૈના માસીને ન્યાય કહી આવ્યો છું. પિયુષ અને નૈના માસી બે એક જ છે ને. હા પછી એમાં એવું જ થયું કે નૈના માસી રસ્તામાં મળ્યા હતા. પછી હું પિયુષને મળવા ગયો તો તેને કહી દીધું. સરસ. દામિનીના ઘરે કઈ આવ્યા કે ફોન કર્યો? કાર્ડ આપ્યું હતું તમને, શું કર્યું તમે એનું? હા, મેં એને કાર્ડ નથી આપ્યું. અરે અશોક, એ બાજુ ગયા હોય તો આપતું હોવાય ને. હવે ત્યાં દેવા માટે સ્પેશિયલ ધક્કો ખાવાનો. પણ હું નથી ઈચ્છતો કે એ આપણી ઘરે કથા છે એમાં આવે. શું કામ? આવા પવિત્ર પ્રસંગમાં પણ કેમ ના આવી શકે? તું વાત સમજવાની કોશિશ કર ને. જો એ લોકોને નથી ગમતું તો એને બોલાવશું ને. એ સારી વાત મને નથી લાગતી એટલે કહું છું. કોને નથી ગમતું એ કહેશો મને? એના સાસુને, દેવાંગને. એના સાસુને ન ગમે ને તો કઈ વાંધો નહીં. એના સાસુ તો આમ પણ પહેલેથી એવા વિચિત્ર જ છે, કઈ ગમતું જ નથી. અરે આવા પ્રસંગમાં એને ન બોલાવું તો એને કેટલું દુઃખ લાગે એ ખબર છે? દુઃખ લાગે એ હું સમજુ છું, પણ આપણા ઘરે કથા છે. જો કોઈનું દિલ દુભાવીને આપણે એને બોલાવશું ને તો એ સારી વાત ન કહેવાય. અને એને નહીં બોલાવું ને એનું દિલ દુભાશે એનું શું? મીરા, તું સમજવાની કોશિશ કર ને. હા, તને તો ખબર જ છે ને કે આ બધું અત્યારે બરોબર નથી. અને કથામાં કદાચ તું ન બોલાય તો એનાથી કાંઈ ફેર નહીં પડે. સમજી તું? તમે છે ને તમારી બકવાસ બંધ કરો. એના સાસુને ખોટું લાગવું હોય તો લાગે અને એને જે કરવું હોય એ કરે, પણ દામિની કથામાં આવશે એટલે આવશે. જો તું આવી રીતે જીદ કરીને એ સારી વાત ન કહેવાય. હું તને એમ કહું છું. શું કામ? મારી ખાસ ફ્રેન્ડ છે, આટલા સારા પ્રસંગમાં એને ન બોલાવું તો એ પ્રસંગમાં મારે બીજા બધાનું શું કામ છે? લે, હવે મારે તને બધી વાત સમજાવવી પડે. સમજાવવી પડે ને તો સમજાવો, પણ હું સમજવાની નથી. જો મેં મારી જીદ પકડી રાખી છે ને હું પકડી જ રાખવાની છું. તો દામિની આપણા ઘરે આવશે એટલે આવશે. તું જો મારે વાત આવી રીતે નહીં માને ને એમ નહીં હાલે. કારણ કે ખબર નહીં એ આપણી ઘરે કથામાં આવે અને ભગવાન ન કરે કે એના ઘરે મોટો ઝઘડો થાય. હું તને એટલા માટે કહું છું, એના હારા માટે કહું છું. એના ઘરે ઝઘડો થાય ને તો એ લોકોનો પ્રશ્ન છે. દામિની લડી લેશે, પણ હું નહીં બોલાવું ને તો આખી જિંદગી એને દુઃખ રહેશે કે મારી બેસ્ટ ફ્રેન્ડે મને યાદ પણ ના કરી. અરે પણ એને ખબર નહીં પડવા દેવી ને કે અમારી ઘરે કથા હતી. એવું બનતું હોય અશોક? હા, એવું દુનિયામાં કઈ બને કે ખબર ના પડે? બધાને બધી ખબર પડતી જ હોય. જો આ એક ખોટી જીદ કહેવાય મીરા. તું સમજીને. હે જો તું ઠીક છે તો પછી હું પણ નહીં આવું, ચાલશે ને? અરે આ કેવી વાત કરે છે? કેવી વાત કરે છે? શું આપણા ઘરે પ્રસંગ છે તો આખું કુટુંબ ભેગું થવાનું છે ને, બધા મળીને હેન્ડલ કરી લેજો. હું નહીં આવું, ગમે તે બાનું કરી દેજો. કથામાં જ આપણી બેને બેહવાનું છે અને તું જ ના હોય. વાહ, તે આ કેવી વાત કરી નાખી. કેવી વાત કરી? ન ગમી ને તો તમારી વાત મને પણ ના ગમી. કેટલા દિવસથી પાછળ પડ્યા છો. દામિનીને મળવાનું બંધ કરી દે, એના ઘરે જવાનું બંધ કરી દે. હું ઘરે નથી જતી, ફોન પણ નથી કરતી, પણ પ્રસંગમાં તો એને બોલાવવી પડે. અશોક, કારણ છે એની પાછળનું, એટલા માટે ના પાડું છું. બાકી કોઈ દિવસ અત્યાર સુધીમાં મેં ના પાડી. આ એની સાસુ છે ને એ જ વિચિત્ર માયા છે. ખબર નહીં બિચારી દામિનીને કેટલી હેરાન કરતી હશે. જો એ છે ને એના ઘરનો પ્રશ્ન છે, એમાં આપણે કાંઈ ન કરી શકીએ. સમજી તું? હું એ જ કહું છું, એ એના ઘરનો પ્રશ્ન છે. આવવું ન આવવું એ એના હાથમાં છે, પણ આપણે આમંત્રણ આપવું પડે ને એ તો આપવું જ પડે. પણ સમજવાની કોશિશ કર તું. હે ભગવાન, આ મીરાને મારે હવે કેમ સમજાવવી? એક વાતમાં સમજતી જ નથી.
દામિની ક્યાં જાય છે? અને એ પણ મને પૂછ્યા વગર? મમ્મીજી, આ રીચ લોકોને એટલું નથી શીખવાડ્યું કે ઘરની બહાર કોઈ જતું હોય ને તો પાછળથી ટોકવા ના જોઈએ અને ક્યાં કારો ન કરવો જોઈએ? હા, એ તો બધી જ મને ખબર છે કે કોઈ ક્યાંક જાતું હોય એટલે ક્યાં જાઓ છો કક્કો ન આવવો જોઈએ. તો એનો મતલબ એવો તો નથી કે મારે નહીં પૂછવાનું? પૂછો, પૂછી શકો છો ને, શું કામ ના પૂછવું જોઈએ? પણ તમને તો બધી ખબર જ હોય છે ને કે હું ક્યાં જાઉં છું, શું કરું છું, કોની સાથે બોલું છું, કોની સાથે નથી બોલતી. મને ખબર જ છે કે તું ભિખારી સાથે બોલે છે અને ભિખારી સાથે રખડે છે અને ભિખારીના બધા સપના પૂરા કરતી હશે. મને તો એવું લાગે છે કે કદાચ કોઈના પ્રસંગમાં જતી હશે. મીરા, મીરા નામ છે. તમે જેની વાત કરો છો ને એ છોકરીનું નામ મીરા છે. નામ છે પણ એમાં એના કર્મો નથી કે જેના કારણે એ અમીર હોઈ શકે. પત્યું, હું તો રાહ જોતી હતી કે તમારું એકવાર લેક્ચર પૂરું થઈ જાય ને પછી હું જાઉં. એના ઘરે કથા છે તો હું ત્યાં જઈ રહી છું. ગરીબના ઘરે ભગવાન આવતા હશે? ખાલી એના મનના સંતોષ માટે કદાચ એ કથા કરતી હશે. ભગવાન પણ એમ કહેતા હશે કે મારે આવા ઘરમાં રહેવું જ નથી. પણ શું કરે, હવે એના મનની શાંતિ માટે એ કથા તો કરતી હશે. પણ એક કામ કરને, ત્યાં એના જેવા લોકો આવતા હશે પણ તારે ત્યાં નથી જવાનું. હા, મને પણ એવું જ થયું નહીં કે ત્યાં છે ને એના જેવા લોકો આવતા છે તો મારે આવી રીતે તૈયાર થઈને ન જવું જોઈએ. એ લોકો જેવી રીતે રહે એને એમ જવું જોઈએ. હું છે ને સાદી સાડી પહેરીને આવું. હા મમ્મીજી. એક મિનિટ દામિની, એટલે તું એવું કહેવા માંગે છે કે મારા ઉપરવટ થઈને તું એ ભિખારણને ત્યાં કથામાં જઈશ? જઈશ. કીધું તું ને મેં તમને કે ભગવાન છે ને બધાનો જ હોય છે. એના ઘરે સારું એવું આયોજન કર્યું છે, ભગવાનની કથા રાખવામાં આવી છે. તો મને તો લાગે છે કે ભગવાનના કામમાં છે ને કોઈને ના ના પાડવી જોઈએ, અમીર હોય કે ગરીબ. દામિની, આ બધું તારું જે લેક્ચર છે ને એ તારી પાસે સીમિત રાખ. એકચ્યુઅલીમાં એવું છે ને કે આ બધું તને નથી સોંપતું, પણ આ ગરીબ ભિખારણની સાથે રહી રહીને કદાચ મને એવું લાગે છે કે તને આ બધો પાઠ ભણાવવામાં આવતો હશે કે સાસુની સામે કેવી રીતના ઊંચા અવાજે વાત કરવી. કેમ કે ગરીબ લોકોને ત્યાં પૈસા નથી હોતા ને, ત્યાં ભૂખના વડકા હોય ને ત્યાં બધા આવા કંગાસ થતા જ હોય છે. કદાચ એવું શીખવાડતી હોય કે તારા ઘરમાં તારી સાસુને આવી રીતના રાખજે, આવી રીતના બોલજે અને એને હાથમાં દબાવીને રાખજે. પણ એવું નહીં થાય બેટા, કેમ કે તું આ ઘરની વહુ છો એટલે હું બરાબર ધ્યાન રાખીશ કે મારી વહુ કોની સાથે બોલે છે, કોને ત્યાં જાય છે અને કેવી રીતે આ ઘરમાં બિહેવિયર કરે છે. તો રાખો ને ધ્યાન, મેં ના પાડી જ નથી. તમને મજા આવે એમ કરો, તમારી લાઈફ છે, તમને મજા આવે એની સાથે બોલો, તમારે જે કરવું એ કરી શકો છો. એવી જ રીતે મારી પણ લાઈફ છે, મને ગમશે ને હું કરીશ. હું તમારી વાતમાં વચ્ચે ના આવતી હોય ને તમારે પણ મારી વાતમાં વચ્ચે ના આવવું જોઈએ. અને રહી વાત હા હમણાં ચડામણી કરવાની કે શીખવવાની, મમ્મીજી મારા લગ્ન થઈ ગયા છે, તમે મારા સાસુ છો. હવે હું લગ્ન કરીને ઘર સંસારમાં છું ને તો ધેટ મીન કે એટલી તો મેચ્યોર છું, એટલી તો ભગવાને મને બુદ્ધિ આપી છે. મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. કોઈની વાતોમાં આવી જાવ અને સામેવાળા વ્યક્તિ સાથે ગમે તેમ વાત કરવા લાગો, એ તો પોસિબલ નથી. એટલે તારી સાથે ને સાથે તું અમને પણ બદનામ કરવા માંગે છે. લોકો પાસે એ વાતો કરવા માંગે છે કે અમીર ઘરની વહુ આ ગરીબ ભિખારણની ત્યાં કથામાં આવી છે. મારે છે ને આ તમારી પુસ્તક જોવી છે, અમીર લોકોની પુસ્તક. એમાં બધા નિયમ તો લખ્યા છે ને કે અમીર લોકોએ ગરીબ લોકો સાથે બોલવાનું નહીં, એની કથામાં નહીં જવાનું, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. તો પ્લીઝ જરા કે બુક ક્યાં મળશે ને મને કહી દો. બુક તો મારી પાસે જ છે, જે મારી વાણી છે એ જ મારી બુક છે. એટલે મારે તને બુક આપવાની કોઈ જરૂર નથી કે રૂલ્સ ગરીબો અને અમીરોના શું હોય છે, સમજી? હું તો એક જ પુસ્તક ઉપર વિશ્વાસ કરું છું મમ્મીજી, અને એ પણ કૃષ્ણ ભગવાને, તમારા કૃષ્ણ ભગવાને બનાવી છે એના ઉપર. બરાબર. શ્રીમદ ભાગવત ગીતાને તું આપણી વાતની વચ્ચે ન લાવી શકે. શું કરું? આ તમને એક્ઝામ્પલ આપવા માટે છે ને મારે વચ્ચે લાવવું જ પડે છે, એની સિવાય તમે સમજતા નથી. જો મારે ખરેખર મોડું થાય છે અને આ સારા એવા કામમાં જવા માટે હું ઘરેથી ઝઘડો કરીને જવા નથી માંગતી. તને કથાનો એટલો બધો શોખ હોય તો તારી ભિખારણ બેનપણી ત્યાં નથી જવું, આપણે ત્યાં જ ગોઠવી દઈએ એ દિવસે. એટલે ટેન્શન નહીં. સોરી, આજના દિવસે કથા છે ને તો ચાલો આ તાત્કાલિક ભૂદેવને ફોન કરી અને કથા ગોઠવી દઈએ. ગોઠવી દો, તમે કથા ગોઠવી દો અને તમારા જેટલા પણ રીચ ફ્રેન્ડ ફેમિલી જે પણ છે ને બધાને જ બોલાવી લો, મને ઇન્ક્લુડ ના કરતા. કારણ કે મારે તો એક બીજી જગ્યાએ જવાનું છે ને,
હવે માણસને પ્રોમિસ કરીને વચન આપીને ફરવું ને એ મને નથી લાગતું કે અમીર લોકોના લક્ષણ કહેવાય. અમીર લોકો તો પોતાના વચનના પાકા હોય છે ને. સી યુ મોમ. દામિની, મારી વાત સાંભળ દામિની. આ ઘરમાં હવે મારું કંઈ ચાલતું જ નથી. સમજ નથી પડતી કે હા વહુને પાછી કેવી રીતે વાળવી. લાગે છે કે કદાચ આ દેવાંગના કહેવામાં પણ નહીં હોય. દેવાંગ કહેતો હશે ને તો પણ આ નફટ માનતી નહીં હોય. જય શ્રી કૃષ્ણ મમ્મી, મારે ઓફિસમાં આજે જરા વધારે કામ છે એટલે પપ્પાને વહેલા જગાડીને મોકલી દેજો. હા, હું જાઉં છું. એક મિનિટ. કેમ કાંઈ કામ હતું? હા, મારે તારું ઘણું બધું કામ છે. જો પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જતું હોય ને તો મારે આટલેથી જ વાત અટકાવી દેવી છે. તો બોલો ને, શું પ્રોબ્લેમ છે અને શું સોલ્યુશનની આશા રાખો છો? એ જ દેવાંગ કે તારી ઘરવાળી હમ, આ ઘરના નીતિ નિયમ પ્રમાણે રહેવાની છે કે નથી રહેવાની? કેમ શું થયું છે વળી પાછું નવું? મતલબ કે આ ઘરમાં તમે જે રીતના નીતિ નિયમો બનાવ્યા છે એવી રીતના રહે છે, આ ઘરના કામકાજ કરે છે, તમે કહો છો એ રીતના કપડાં પહેરે છે, બીજા કયા નીતિ નિયમોની વાત થઈ? એ જ કે તને ખબર છે કે આપણે કાનાજીની કૃપાથી વર્ષોથી પૈસાવાળા છીએ હમ, અને મારા નિયમ પ્રમાણે આપણા ઘરમાં ફક્ત ને ફક્ત રૂપિયાવાળાના જ પગ હોય છે અહીંયા. પણ જે તે તારી સાડી બનાવી છે ભિખારણને, હું નથી ઈચ્છતી કે એના ઘરના કોઈ પ્રસંગ આવે અને દામિની વહુ એના ઘરે જાય. મારાથી ઉપરવટ થઈને દામિની વહુ એના ઘરે કથામાં ગઈ છે. આવો કઈ નિયમ નથી ને મમ્મી. નિયમ તો એ છે, તમે જ કહ્યું હમણાં કે આપણા ઘરમાં કોઈ ગરીબ ગુરબાનના પગલા ના પડવા જોઈએ. આપણા ઘરમાં ક્યાં આવે છે કોઈ? હવે દામિની કદાચ ત્યાં જઈને મીરાને મળતી હોય તો એમાં દામિનીનો કઈ વાંક નથી. હવે દોસ્તી તો સૌ કોઈ રાખી શકે. મારા પણ ઘણા બધા એવા મિત્રો છે જે મને રસ્તા ઉપર ઘણીવાર મળતા હોય છે, હું પણ એને મળવા જતો હોઉં છું. તો શું મારે એવા મિત્રોને છોડી દેવાના? દેવાંગ, એટલે તું પણ તારી ઘરવાળીના રંગમાં રંગાઈ ગયો છે. તું મારા વિરુદ્ધ જઈને આ ઘરમાં કોઈ ભિખારાને લાવતો તો નથી ને? પણ તારી ઘરવાળી વારંવાર મીરાને અહીંયા બોલાવે છે અને એના પ્રસંગમાં પણ એના ઘરે જાય છે. જો મમ્મી, હા તમે મારા ઘડીએ આવું બધું બોલીને એમનું અપમાન ના કરો. હું તો એ જ કહેવા માંગુ છું કે છે ગરીબ તો શું થઈ ગયું? આખરે એ માણસ તો છે ને, અને માણસનો દુશ્મન બનાવવાથી કંઈ મળવાનું નથી. હા, તમે તો એવી જ વાતો કરી રહ્યા છો. અરે મિત્ર છે તો મિત્રતાની દ્રષ્ટિએ કદાચ એ મીરા અહીંયા આવે, દામિની ત્યાં જાય તો સારું કહેવાય. આ બંને એકબીજાનો વ્યવહાર તો સાચવી રહ્યા છે. વ્યવહાર સાચવવામાં કદાચ એવું ન થાય દામિની કે આ ઘર છોડવું પડે, કેમ કે મારા રૂલ્સની બહાર જશે ને તો તકલીફ થશે ને. આઈ થિંક મમ્મી હા બહુ અઘરી વાત કરી નાખી તમે. કેમ? હવે આટલી નાની અમસી વાતને લઈને તમે જો ઘર છોડવાની વાત કરો છો તો કાલે સમાજને અને બધા લોકોને ખબર પડશે ત્યારે શું જવાબ આપશો? બધું જ કહી દઈશ કે મારા વિરુદ્ધ જઈને મારી વહુ જે ન કહેવાનું હતું એ પણ એ મારી સામે બોલતી હતી અને સાસુની મર્યાદા ઓળંગીને મારી વહુ કામ કરતી હતી ઘરમાં, એટલા માટે જતી રહી. હશે પણ છતાંય બોલવું તો ખોટું જ પડશે ને. માનું છું ત્યાં સુધી આવી રીતના ખોટું બોલીને કોઈને બદનામ કરવું એના કરતા સત્યને સ્વીકારી લેવાય એમાં વધારે સારું છે. સત્યને સ્વીકારવું એટલે એમ જ કે આમાં દામિનીનો કઈ ભાગ નહોતો. વાંક તો મારો જ છે. યસ, હું પણ એ જ કહેવા માંગુ છું કે કેમ કે એને મિડલ ક્લાસની હોવા છતાં પણ આ ઘરમાં પગ મુકાવે, તારી સાથે લગ્ન કરાવ્યા, એ મારો વાંક. હવે તમે ગમે તે કહેતા હોય પણ મમ્મી આમાં હું કઈ નહીં કરી શકું. જો દેવા, પણ છેલ્લી ને પહેલી વાર કહું છું તને કે દામિની તારી પસંદ હતી, મારી નહીં. છતાં પણ લેટ ગો કરીને તારી સાથે દામિનીને લગ્ન કરાવ્યા. એનો મતલબ એવો નથી કે એ મારા ઉપરવટ જઈને એ બધા વ્યવહાર કરે ઘરમાં. મમ્મી મને ખોટું કોણ છે એની સાથે તો કંઈ લેવા દેવા નથી, પણ અત્યારમાં એવો સમય થઈ ગયો છે કે સાચાને સાચું ને ખોટાને ખોટું કહી શકાય એવું નથી. મતલબ કે
ધામીની એના રસ્તે રાઈટ છે તો પછી રાઈટ રહેવા દો ને. આપણે શું કામ એને ખોટી પાડવી કે તમારે શું કામ ખોટું પડવું છે? આ ખોટી માથાકૂટ છોડો. આ કોણ આવે છે કોણ જાય છે કરવાની ઉંમર નથી. આ તમારી ઉંમર તો ભગવાનનું નામ લેવાની છે. હવે શાંતિથી બેસીને ભગવાનના નામ લો, ઘરના કામકાજમાં ધ્યાન આપો. બીજું શું જોઈએ મમ્મી માણસને? છોડો, તમને વાત થોડી અઘરી છે નહીં સમજાય. હું જાઉં છું, લેટ થાય છે. ખરેખર આ તારો પ્રસંગ છે ને શાંતિથી પતી ગયો અને બધું કામે પૂરું થઈ ગયું છે. હા દામિની, સાચી વાત છે તારી. વિચાર્યું પણ નહોતું કે આટલો સારો પ્રસંગ જશે. આમે કહેવાય છે ને કે ભગવાનના કામ ભગવાન ઉકેલી જ નાખે. હા સાચી વાત છે. પણ હું શું કહું, આ દેવાંગ કેમ ન આવ્યા? એમને છે ને આજ ઓફિસમાં કામ હતું એટલે ના આવી શક્યા. પણ કહેવાય ને કે કથા છે તો જવાનું જ છે. તમારી વાત સાચી, પણ આજે એમના કોઈ ક્લાયન્ટ છે ને એ જાપાનથી આવ્યા છે. તારા સાસુ એ બહાર જવાના હતા ને એટલે નથી આવી શક્યા. દામિની, તું નાનપણથી આજ સુધી એવી ને એવી છે. ખોટું બોલતા હજી એ નથી આવડતું. આટલા વર્ષ વયા ગયા પણ તારા ચહેરાના એક્સપ્રેશન જોઉં ને તો મને ખબર પડી જાય કે તું કઈ વાત સાચી કરે છે ને કઈ ખોટી. શું બોલે છે આ તું? છે ને હમણાં કંઈક વધારે જ વિચારે છે. આ કઈ સિરિયલ જોવે છે કે શું? સિરિયલ તો નથી જોતી પણ હકીકત શું છે ને એ બધી જાણે છે. હા, હકીકત બધી મને ખબર છે દામિની. તારા સાસુને ગમતું નથી એવી વાત સાંભળી છે મેં. અશોકે જ કહ્યું મને કે તારા સાસુ અને તારા પતિને એ વાત બિલકુલ પસંદ નથી કે તું મારી સાથે સંબંધ રાખે, મારા ઘરે આવે અને મને ફોન પણ કરે. શું દેવાંગ એવા નથી, એ તો અમારા સાસુના લીધે. તો પછી મને જ્યારે રસ્તામાં મળ્યા ત્યારે તો એ મને એમ કહેતા હતા કે જુઓ, આ તમારી ઘરવાળીને સમજાવી દીજો કે મારા ઘરે ના આવે, મારા મમ્મીને ને મને પ્રોબ્લેમ છે. એ જ તો કહું છું ને તમને જીજાજી, એ મનના બિલકુલ એવા નથી. પણ આ પહેલેથી છે ને અમારા ઘરમાં મારા સાસુ જેમ કે એને એમ જ થતું આવ્યું છે અને એના જ લીધે એવું બોલ્યા હશે. દામિની, તારા સાસુને દામિની, તારા સાસુને ન ગમવાનું કારણ શું છે? તું જણાવી શકીશ મને? એ જ કે એ બહુ અમીર છે અને તમે લોકો પૈસે તો એ જ કે એ લોકો છે ને બહુ અમીર છે અને તમે લોકો થોડીક નબળી પરિસ્થિતિના છો. પણ દામિની, હું માનું છું કે અમે પૈસે ટકે નબળા છીએ પણ અમારો ભાવ તો નબળો નથી ને. તું આ પ્રસંગમાં આવી, તને એવું ક્યાં લાગ્યું કે અમે લોકો ગરીબ હોવાના કારણે કોઈને સાચવી ન શક્યા હોય? તું મને સમજાવે છે? તને ખરેખર લાગે છે કે તારે મને સમજાવવાની જરૂર છે? હું તો બધું સમજુ છું એટલે જ તો એટલા વર્ષથી આ ફ્રેન્ડશિપ નિભાવી છે અને આગળ પણ હંમેશા હું સાથે જ રહીશ. અને એક વિચાર બીજો મને પણ આવે છે કે તારા સાસુને એવું તો નહીં હોય ને કે અમે ગરીબ છીએ તો તું અમને પૈસા આપી દઈશ કે એવું કંઈ? વિચાર તો ઘણા છે એમના મનમાં પણ ભૂતકાળની એમને જાણ નથી ને એટલે એ તો આપણા લોકોની વચ્ચે જ છે ને. પણ મને લાગે છે કે હવે મારે છે ને એમની આ ગેરસમજણ દૂર કરવી પડશે. જો મારી વાત સાંભળ, આ તારા ઘરમાં ખોટા ઝઘડા થાય એવું નહીં કરતી. હા દામિની, તારે ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. તારા સાસુને ન ગમતું હોય ને તો તું મારી સાથે રિલેશન તોડી શકે છે. હું તો જીદ નહીં કરું કે તું મારી સાથે વાત કર, મને મળ. હું સમજુ છું કે લગ્ન થઈ ગયા પછી આપણા સાસરામાં જેવું ગમતું હોય એવું જ રહેવું પડતું હોય છે. ના, કંઈ જરૂરી નથી કારણ કે ભગવાને આવો મોકો તને પણ આપ્યો હતો ને કે તું મારી સાથે ફ્રેન્ડશિપ તોડી શકતી હતી પણ તે ન તોડી. અને આજે તમારા લોકોની આ પરિસ્થિતિ છે, તારી પહેલાં જે પરિસ્થિતિ હતી એ અમારા જ કારણે છે ને. જો એ વાતને અત્યારે હું યાદ કરવા નથી માગતી પણ એક વાત પાક્કું કહીશ કે તારી અને મારી ફ્રેન્ડશિપ કોઈ નહીં તોડી શકે. મારા સાસુ પણ નહીં અને કદાચ જો આ ભગવાન આવીને કહે ને તો એ પણ નહીં. એટલે વધારે છે ને વિચારવાનું બંધ કરી દે. તો પણ ધ્યાન રાખજે. હા, હવે કહી દીધું ને એણે, પછી એક ને એક વાત શું કર્યા કરતા હોય, ધ્યાન રાખજે ધ્યાન રાખજે. તું છે ને એક કામ કરજે, તારા સાસુ ઘરે ન હોય ને ત્યારે મને ફોન કરજે, તારા સાસુ બહાર ગામ જાય ત્યારે મને મળવા આવજે અને કાંઈ પણ એમરજન્સી હોય ને તો મને મેસેજ કરી દેજે. અમીર લોકો છે ને એમને બધી જ ખબર પડી જાય
કે હું શું કરું છું ને શું નહીં. અમીર લોકોને ત્રીજી આંખ હોય. ના, પણ સ્કોપ તો હોય ને, એટલા કોન્ટેક્ટ તો હોય ને. જો હવે બહુ મોડું થઈ ગયું છે, હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મેં એને ફોન કર્યો હતો, એ કહેતી હતી કે રસ્તામાં જ છે. આ ઘરમાં આવે ને તો ખોટી માથાકૂટ નહીં કરતા એની સાથે. ના, માથાકૂટ તો થશે, જંગ થશે, કેમ કે મારા વિરુદ્ધ જઈને એની બેનપણી ત્યાં ગઈ છે ને એટલે. અરે પણ તું આ બધી નાની નાની વાતમાંથી હવે છે ને ઇન્ટરેસ્ટ રાખવાનો બંધ કરી દે. એની બેનપણી છે મળવા જાય એમાં તને વાંધો શું છે? શરૂઆતથી લઈને અત્યાર સુધી તું એકને કઈ વાત કરે છે. અરે સવારમાં હજી તો ઓફિસે જવા માટે તૈયાર થયો, ત્યાં આ માથાકૂટ શરૂ કરી હતી મમ્મીએ, હજી સુધી બંધ નથી થઈ. તો નહીં થાય ને, જ્યાં સુધી આ વાતનું નિવારણ નહીં આવે ને ત્યાં સુધી મારી આ વાતને વિરામ નહીં અપાય. અને તમે શું કહો છો કે નાની નાની વાત, આ નાની વાત જ્યારે મોટું સ્વરૂપ ધારણ કરશે ને ત્યારે ખબર પડશે આ ઘરના નહીં રહ્યો. અરે શું નિવારણ લાવવું છે તમારે એ મને કહી દો ને. આખરે જો પપ્પા મમ્મી જે ઈચ્છતા હોય ને એ કરી નાખો. બાકી દામિની અને મીરા વચ્ચે સારી ફ્રેન્ડશિપ છે તો એ લોકોને નિભાવવા દો ને. એમાં વચ્ચે પડવાનો શું મતલબ છે? એની ઈચ્છા ખાલી એક જ છે કે આ બંને બસ. આવી ગયા મહારાણી? ભિખારીને ત્યાં કથામાં જઈને આવી ગઈ. જો તમારા બધાની પાસે ટાઈમ હોય ને તો હું એક વાત કહેવા માંગુ છું. કહી દો. એક નહીં 100 વાત કયો, સાંભળવા જ બેઠા છીએ અમે. અરે મમ્મી દરેક વાતમાં વિરોધ કરશો તમે. પેલી બિચારી આવી છે, કંઈક કહેવા માંગે છે, શાંતિથી વાત કરે છે તો પણ ગુસ્સો કરવાનો. મમ્મી તમને એ વાતનો વાંધો છે ને કે મીરા ગરીબ છે, એ લોકોની પરિસ્થિતિ સારી નથી, આપણા સ્ટેન્ડર્ડની નથી. પણ તમને ખબર છે કે આજે એની આવી હાલત શું કામ છે? કોના લીધે છે? કોના લીધે છે? શું કામ છે? મારે વાત જાણીને ક્યાં જાવી છે? અમારા લીધે, મારા પપ્પાના લીધે. મારા લીધે? તારા પપ્પાના લીધે એટલે? તો શું કહેવા માંગે છે? વર્ષો પહેલા મારા પપ્પાએ અને મીરાના પપ્પાએ બંને સાથે પાર્ટનરશિપમાં એક ફેક્ટરી ચાલુ કરી હતી. મીરાના પપ્પા તો સારા હતા બિચારા, પણ ખોટ મારા પપ્પાની નીતિમાં નીકળી. મારા પપ્પાએ એના પપ્પાને દગો આપ્યો અને ફેક્ટરી બધી એમને લઈ લીધી. આ વાતની જાણ થતાં એના પપ્પાને બહુ આઘાત લાગ્યો અને એના પપ્પાનું મૃત્યુ થઈ ગયું. આટલી મોટી વાત હતી. હા, એ જ દિવસે મીરા અને એના મમ્મી બંને રાતોરાત રસ્તા ઉપર આવી ગયા. ન કોઈ આશરો, ન રહેવા માટે ઘર કે ન ખાવા માટે ખાવાનું. એકાએક આ બધું એમની સાથે થયું ને એ લોકોને પણ ઘણો ગુસ્સો આવ્યો હતો, પણ કંઈ કરી શકે એમ તો નહોતા ને. મારા પપ્પાના મનમાં બસ એક જ વાત હતી કે પૈસો જ બધું બરાબર, પણ મારા પપ્પાના મનમાં બસ એક જ વાત હતી કે પૈસો જ બધું છે. જેમ અત્યારે તમે કહી રહ્યા છો ને કે પૈસો હોય તો આમ થાય તેમ થાય, મારા પપ્પા પણ એવા જ હતા. એમણે પૈસો તો ભેગો કરી લીધો, પણ શું કામ? કહેવાય છે ને કે ખરાબ કર્મો કરીએ ને તો એની સજા આપણને મળીને જ રહી છે. 6 મહિનામાં મારા પપ્પાને પણ પેરાલિસિસ થઈ ગયું અને 2 વર્ષમાં એ પણ મૃત્યુ પામ્યા. ત્યારથી લઈને આજ સુધી હું અને મીરા બંને બહેનોની જેમ રહીએ છીએ, હંમેશા સાથે. તમે જ વિચાર કરો, જેના કારણે એની સાથે એટલું બધું થઈ ગયું હોય તો અમે લોકો એને સપોર્ટ ના કરી શકીએ, એની સાથે ન રહી શકું, એની સાથે સંબંધ તોડી નાખું. શું કામ સંબંધો તોડવા જોઈએ? તે કંઈ ખોટું નથી કર્યું. અને આમ પણ તે બહુ સારો વિચાર કર્યો હતો. તારા પપ્પાએ જે ભૂલ કરી હતી એ ભૂલ તે મિત્રતા નિભાવીને સુધારવાનો નિર્ણય કર્યો. આમાં કંઈ જ ખોટું નહોતું દામિની. પણ તમને ખબર છે મમ્મીજી, મીરાએ એક પણ વાર આ વાતનો જિક્ર નથી કર્યો, ક્યારે પણ મને કંઈ સંભળાવ્યું નથી. કારણ કે એને ખબર છે કે આ બધી વાતમાં મારો કોઈ વાંક નથી. તો અત્યારે એ ગરીબ છે, એની પરિસ્થિતિ એટલી સારી નથી, તો મારે એને દોષી ગણવાની? દામિની, તારી આ વાત સાંભળીને મને બહુ દુઃખ થયું. તો પછી આ બધી વાત, આટલું બધું થઈ ગયું, તને ગમે તેમ સંભળાવ્યું,
આટલા વખતે કેમ નહોતી કરી? આમ પણ તમે માનવા નહોતા જ ને મમ્મી. દામિની અત્યાર સુધી આ બધી વાતો જ કરતી હતી. ગરીબી અમીરીના ભેદ તો ઘણા સમજાવ્યા, પણ તમારા મગજમાં ઉતરી આય કે? પણ એણે એવું તો નહોતું કહ્યું ને કે એના પપ્પાના કારણે એના ફાધર એક્સપાયર થઈ ગયા? કઈ રીતે કહું અને કયા મોઢે કહું? મારા પપ્પાની ભૂલ હતી. હું ચિલાઈને તો બધાને ન કહી શકું ને કે મારા પપ્પા ખોટા હતા. મેં વિચાર્યું કે આ વાત ન કરવામાં જ ભલાઈ છે બધાની. મારા પપ્પાની ઇમેજ ડાઉન થાય એવું હું નથી કરવા માંગતી, એટલે વાત નહોતી કરી. પણ આજે તમે જે રીતે બોલ્યા ને એ રીતે મારાથી સહન ન થયું. મીરાની બેઇજ્જતી હું સહન ન કરી શકું, એટલા માટે તમને વાત કરી છે. અને એને તો અત્યારે હું એના ઘરે ગઈને તો પણ મને કહ્યું કે તારા સાસુને ન ગમતું હોય ને તો તું મારી સાથે વાત ન કરતી, મને ન બોલાવતી. બેટા દામિની, તું એક દુનિયાની સર્વશ્રેષ્ઠ દીકરી કહેવાય કે પોતાના બાપના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પોતે આટલું બધું પોતાની બેનપણી માટે કર્યું. નકર આ દીકરીઓ કોઈ આવું સમજે નહીં કે પોતાના પાપનું પ્રાયશ્ચિત દીકરી કરે. દીકરા, મને માફ કરી દેજે. હવે હું ક્યારેય એવું નહીં કહું કે તારી બેનપણી મીરા આપણા ઘરમાં ન જોઈએ. જો મને પહેલેથી આ બધી વાત કરી દીધી હોત ને તો પરિસ્થિતિ આટલી બધી ન સર્જાત કે જે અત્યારે સર્જાય છે. તમે સમજી ગયા અને એ જ મોટી વાત છે. મહત્વની વાત એ છે કે માણસ છે ને એ અમીરીથી કે ગરીબીથી મોટો નથી થતો. એની મહાનતા, એની માણસાઈના લીધે મોટો થાય છે. સાચી વાત છે દામિની તારી. મિત્રતામાં ક્યારેય પણ સામેવાળાની યોગ્યતા કે એની પાત્રતા જોવામાં નથી આવતી. અરે જે સુખમાં પાછળ રહે અને દુઃખમાં સાથે હોય ને એને જ ખરો મિત્ર કહેવાય છે. હિરલ, હવે તું એક સ્ત્રીને લાગણીને સમજી શકી છે. એટલે તને બહુ સમજવાની કોશિશ કરી, અમે પણ સમજવાની કોશિશ તને કરાવી, પણ તું જરાય સમજે નહીં. પણ હવે જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ અને વહુને પણ માફ કરી દે. અમે તો તને માફ કરી જ દઈએ છીએ, પણ હવે પછી મારા ઘરમાં આવું કાંઈ થવું નહીં જોઈએ. સમજાઈ ગયું તને?